જામકંડોરણા તાલુકાના સાતુદર ગામમાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં જમીન સંપાદન માટે યોગ્ય વળતર ન મળતા એક ખેડૂત આત્મવિલોપન કરવા મજબૂર બન્યો છે. આ ઘટના માત્ર એક પરિવારની નહીં, પરંતુ સમગ્ર ખેડૂત સમાજની પીડા અને તંત્રની નિષ્ફળતા પર મોટો સવાલ ઊભો કરે છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ છેલ્લા 5 થી 7 વર્ષ દરમિયાન વિસ્તારમાં અનેક ખેડૂતોની ઉપજાઉ જમીનો વિવિધ પ્રોજેક્ટોના નામે સંપાદિત કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રક્રિયામાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી અને તેમની પરવાનગી વગર ખેતરોમાં વીજળીના મોટા થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે તંત્ર અને પોલીસનો ઉપયોગ કરી રહી છે. જ્યારે ગરીબ ખેડૂત પોતાની જ જમીન માટે ન્યાય માંગે છે, ત્યારે તેમને ધમકીઓ અને દબાણનો સામનો કરવો પડે છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે ખેતરમાં ઊભા કરાયેલા વીજળીના થાંભલાઓ દર મહિને ભાડું આપવામાં આવે, ખેતીને થયેલા નુકસાનનું પૂરું અને યોગ્ય વળતર આપવામાં આવે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ છે અને ખેડૂતોમાં ભય સાથે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું દેશનો અન્નદાતા હવે સુરક્ષિત છે?